નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। સંકટમાં આવ્યા છે સાવજ અને કારણ છે આ બળબડતી ગરમી, એ ઉનાળો કે જેણે હવે સાવજને પણ પાણી માટે વલખા મારવા મજબૂર કર્યા છે। જો કે ગુજરાત ફર્સ્ટનો આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જે અમે આપને બતાવવા જઈ રહ્યા છે, પત્રકારોને અટકાવવાના પ્રયાસ કર્યા આરએફઓએ, અને કારણ હતું એ કે આ પત્રકાર નીકળ્યા હતા વન વિભાગની પોલ ખોલવા માટે। ગ્રાઉન્ડ પર જઈને હકીકત ન દર્શાવે તે માટે તેમને રોકવામાં આવ્યા। શેત્રુંજી ડિવિઝનના આરએફઓએ દાદાગીરી કરી। ગઈકાલે પણ આરએફઓ સાથે વાત કરવામાં આવી હતી। જે દ્રશ્યો સામે આવ્યા હતા, એક વાયરલ વિડીયો, એવો વિડીયો કે જેમાં આ સિંહની વ્યથા દર્શાવવામાં આવી હતી। આ સિંહ જે વનરાજ છે, વનરાજાની તો શું શાન હોય, પરંતુ અહીં તો એ હાલત હતી કે નદીના સૂકા પટમાં ખાડો ખોદીને પોતે તેની ઠંડક મેળવવા એ પ્રયાસ કરી રહ્યા હતા। આ વાસ્તવિક સ્થિતિ દર્શાવતા તંત્ર જે હવે દોડતું થયું છે, પરંતુ પાણીની વ્યવસ્થા ક્યાં, આ સવાલ અત્યારે યક્ષ પ્રશ્ન બનીને ઉભો છે। ગઈકાલે જ્યારે આ અંગે આરએફઓને પૂછવામાં આવ્યું તો આરએફઓએ કહ્યું કે પાણીની કુંડીઓ તો બનાવવામાં આવી છે। આજે સવારે 6 વાગ્યાથી અમારા પત્રકાર જે આખા પંથકમાં ફરી વળ્યા। આજે નદીનો પટ છે, ત્યાંથી લઈને 5000 વીઘાની જમીન, ત્યાં તેમણે તમામ જગ્યા પર તપાસ કરી, એક પાણીની કુંડી નથી મળી। અને દાવો તો એવો કરવામાં આવ્યો છે કે ઠેર ઠેર પાણી માટે ભટકવું ન પડે સિંહને, એટલે કામગીરી કરવામાં આવી છે, પરંતુ અહીં તો કુંડી જ નથી। જ્યારે આરએફઓને ખબર પડી કે આ પત્રકાર હવે છોડે તેમ નથી, ત્યારે તેઓ સામેથી આવ્યા। વન વિભાગના જે પોકળ દાવા છે, હાઈકોર્ટમાં જેટલી વાર દાદ માંગવામાં આવી એટલી વાર જે દાવા કરવામાં આવ્યા હતા એ તમામ પોકળ સાબિત થયા છે આ વિડીયો પરથી। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, વન વિભાગે જે દાવા કર્યા, હાઈકોર્ટમાં કેટલીય વાર આ અંગેના મુદ્દા પહોંચ્યા છે, દાદ માંગવામાં આવી છે। સિંહોનું સંરક્ષણ અને સંવર્ધન, આ મુદ્દો એક મહત્વનો મુદ્દો છે, કારણ કે સિંહ એ ગુજરાતની શાન છે। શું આવી રીતે સંવર્ધન અને સંરક્ષણ થશે? ઉનાળાની શરૂઆતમાં જ વન વિભાગ એ પ્રકારનો દાવો કરતું હોય છે કે ફોરેસ્ટ એરિયાની અંદર પાણીના પરબો જે છે તે સિંહો માટે, વન્ય પ્રાણીઓ માટે બાંધવામાં આવ્યા છે, ને ત્યાં પાણી પણ પહોંચાડવામાં આવે છે। પરંતુ આંચકો લગાડે તે પ્રકારનો એક વિડીયો જે છે તે વાયરલ થયો છે, જેમાં સિંહ જે છે તે પાણીની શોધ કરવા માટે ખાડો ગાળતો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। આપણી સાથે નિત્યાનંદ શ્રીવાસ્તવ સાહેબ છે કે જે ચીફ કન્ઝર્વેટિવ ફોરેસ્ટ વાઇલ્ડલાઇફ વિભાગથી છે, અને સાહેબ જે પ્રકારનો વિડીયો જે આપના પણ ધ્યાને આવ્યો છે, શું સમગ્ર હકીકત છે, કયા પ્રકારનું સંજ્ઞાન આપે લીધું છે? આ જો ગામ છે ધોબા ગામની જો વિડીયો વાયરલ થઈ છે અમરેલી જિલ્લાના, આ ખરેખર આ વિસ્તાર આપણા ગીરના દૃષ્ટિથી જોઈએ તો આ ગીર પૂર્વ અને શત્રુંજય ડિવિઝનની ભાગ બનતા હોય છે, અને આ બંને ડિવિઝનમાં મળીને આપણા લગભગ 252 જેવા વોટર પોઈન્ટ્સ છે। અને હાલ આપણા અમુક વર્ષોથી આ તમામ વોટર પોઈન્ટને ભરવાની જો પદ્ધતિ છે એ મોટા પાયે 80% જેવા વોટર પોઈન્ટ્સથી ભરવાની પદ્ધતિ સોલર પંપ આધારિત અથવા પવનચક્કી આધારિત છે। તો અને હું પણ ઘણા વખત આપના ફિલ્ડ વિઝિટ દરમિયાન જોયા છું કે જેટલા બી વોટર પોઈન્ટ્સ છે આ ભરેલા જ મળે છે। સાથોસાથ આ વિસ્તાર ખાસ કરીને જો ધોબા ગામ છે, આ શત્રુંજય નદીથી બહુ છેટું નથી, આ એમને કાંઠે જ છે, અને શત્રુંજય નદીના જુદા જુદા જગ્યાએ આજે પણ પાણી છે। તો આ કહેવાનું કે પાણીના કારણે સિંહની જો બિહેવિયર છે એ થઈ છે, એ આપણા તાત્કાલિક માનવાની કારણ બનતા નથી, છતાં આપણા જાણકારી ક્ષેત્રીય સ્ટાફથી મેળવી લેશું, અને જો જરૂરત હોય આ વિસ્તારમાં તો પાણી પોઈન્ટ આજે પણ ઊભા થઈ શકે છે। સ્થાનિક અને ગ્રામવાસીઓનો એ પ્રકારનો દાવો છે કે એ વિસ્તારની અંદર પર્ટિક્યુલરલી પાણી નથી ભરાતું, જે વોટર પોઈન્ટ જે છે ત્યાં રાખવામાં આવ્યું છે, અને ગામ લોકો એવો પણ દાવો કરી રહ્યા છે કે અમે વ્યવસ્થા કરીએ છીએ। જેમને વિડીયો ઉતાર્યો છે તેમનું પણ એ પ્રકારનું કહેવું છે કે અમારે તરફથી જ્યારે વ્યવસ્થા કરીએ છીએ ત્યારે સિંહ જે છે તેને પાણી મળે છે, અને વિચલિત કરે અને વન્ય પ્રાણીઓને, સિંહ પ્રેમીઓને વિચલિત કરે તે પ્રકારનો એ વિડીયો હતો કે જેમાં તે ખાડો ગાળે છે અને પાણીની શોધખોળ કરે છે। તપાસ આ મુદ્દે કરાશે?
હા, આ તો જ્યારે મને આ વિડીયો તો હું નથી જોયા જ, છાપાના અમુક જો છાપામાં આવેલા છે એ જોયા છું, અને એ હું ત્યાં ડિવિઝન ઓફિસમાં મોકલીને એક પ્રાઇમરી રીતે હું તપાસ પણ ચાલુ કરી નાખ્યા, અને જે તે ડિવિઝનથી બાદ જે તે અધિકારીથી વાત પણ કરી છે. છતાં જો આ સિંહની જો સંરક્ષણ છે આ વન વિભાગના સાથે સાથે ગામના લોકો પણ કરતા હોય છે. એકલા વન વિભાગથી સિંહના સંરક્ષણ નથી. આ તમામ આ વિસ્તારના જો લેન્ડસ્કેપ છે, ગીર લેન્ડસ્કેપના, આમાં રહેતા તમામ લોકો સિંહના સંરક્ષણ ખરેખર કરી રહ્યા છે. અને જો કોઈ ગામના લોકો વોટર પોઈન્ટ્સ બનાવતા હોય તો આથી સારામાં સારા કોઈ એક્ઝામ્પલ થઈ શકે નહીં. ક્યોંકિ અત્યારે જો ગરમી ચાલે છે એ લગભગ 45-47 ડિગ્રી થઈ રહ્યા છે. તો ગામના લોકોના યદિ જો સહયોગ કરતા હોય તો આમાં કોઈ ખોટું નથી, અને ગામના લોકોને આગળ ચાલીને કરવું જ પણ જોઈએ. છતાં વિભાગ તરફથી યદિ જે તે વિસ્તારમાં બનાવવાનું હોય વોટર પોઈન્ટ તો આપણા તાત્કાલિક ધોરણે બની પણ શકે. આ હાલમાં શું છે કે કંક્રીટના આ જ રીતના નાના નાના વોટર ઇકઠ્ઠા થઈ શકે તે રીતે સ્ટ્રક્ચર પણ મળતા હોય છે, તૈયાર મળતા જ હોય છે. તો એ સ્ટ્રક્ચર લઈને મૂકી દે અને પાણી ભરી દે, આમાં કોઈ બહુ મોટી વાત નથી. પણ ગામ લોકો પણ કરતા હોય તો હું તો ગામ લોકોને ધન્યવાદ ખરેખર કરશું. સર, આ ઘટનાનો વિડીયો સામે આવ્યો ત્યારબાદ સ્થાનિક આરએફઓ સાથે અમારો પ્રતિનિધિ જે રિપોર્ટર છે તે એમની સાથે ગયા, અને ત્યાં અત્યાર સુધી જે એમને તપાસ કરી છે એમાં ઘણા બધા એવા વોટર પોઈન્ટ હતા કે જેમાં પાણી ખાલી હોય તે પ્રકારની પરિસ્થિતિ પણ એમના ધ્યાને આવી છે. આ ગંભીર ઘટના છે, ગંભીરતાથી આને લેવામાં આવશે? હા, જો વોટર પોઈન્ટ્સ છે અને વોટર પોઈન્ટ્સ ભરેલા નથી, આ ગંભીર બાબત છે. તો હું આને તપાસ કરાવશું ચોક્કસ રીતે, અને હું આ ઇન્ટરવ્યૂ પછી પણ તાત્કાલિક મોબાઈલ ઉપર વાત પણ કરશું કે આ રીતે કેવી રીતે બને છે. અચ્છા સર, છેલ્લો સવાલ કે કેટલા જે વન્ય વિસ્તાર જે સિંહો માટેના છે ત્યાં આ પ્રકારના વોટરફોલ બનાવેલા છે, અને કઈ રીતે એની માવજત થતી હોય છે, કઈ રીતે ત્યાં પાણી જે છે તે પહોંચાડવામાં આવતું હોય છે, અને કેટલું જરૂરી આ 45 ડિગ્રી તાપમાનની અંદર સિંહો માટે ત્વરિત રીતે પાણી મળી જાય તે ખૂબ જરૂરી હોય છે? અત્યારે ગરમી ખૂબ પડી રહ્યા છે, અને હું તો કહું કે સિંહ માટે તો તમામ તંત્ર કામ કરી રહ્યા છે. પરંતુ હું ગઈકાલે જ ये लिटिल रन ऑफ कच्छ जो નાના રણ છે તે વિસ્તારમાં ગયા હતા. ત્યાં ઘુડખરની ગણતરી ચાલતી હતી, અને ત્યાં હું જોયા કે પાણી રણ વિસ્તારમાં એક પણ જગ્યા પાણી તો હોય નહીં, એક્સેપ્ટ જ્યાં આપણા કુંડી બનાવીને વાઇલ્ડલાઇફ જો ઘુડખર માટે કુંડી ભરીએ છીએ. તો આપના તરફથી તમામ અધિકારીઓના, સમસ્ત ગુજરાતના તમામ ડિવિઝનના સૂચના છે કે કુંડી જેટલા પણ કુંડી બનેલા છે એ તમામ કુંડીમાં પાણી ભરીએ. અને મારા પાસે પણ જુદા જુદા ડિવિઝનથી મોબાઈલ ઉપર ફોટો પાડીને પિક્ચર આવે છે કે કુંડી ભરવામાં આવી રહ્યા હોય યા કુંડી ભરેલા હોય, યા ખાસ કરીને કુંડીમાં આપણા ટ્રેપ કેમેરા પણ મૂકીએ છીએ કે રાત્રિ દરમિયાન કોઈ વન્ય પ્રાણી આવે તો એમને ફોટો પણ મળી જાય છે. તો આપણા પાસે લગભગ દરરોજે ટ્રેપ કેમેરાના ફોટોગ્રાફ પણ મળતા હોય છે કે રાત્રિ દરમિયાન ક્યાં ક્યાં જાનવરો આવ્યા, અને એ જ કુંડી પર. તો અમુક કુંડી પર તો આપણે જોઈને આશ્ચર્ય થઈએ છીએ કે એક વન્ય પ્રાણી આવ્યા, પછી એમને પછી બીજા વન્ય પ્રાણી આવ્યા. આ જ રીતે 7-8 વન્ય પ્રાણી એક જ કુંડીમાં જુદા જુદા સમય આવીને પાણી પીને પછી નીકળી જતા હોય છે. તો ખાસ કરીને ગરમીના દિવસોમાં કુંડીમાં પાણી રહે એ બહુ જ જરૂરી છે, અને આ માટે મને જો બી કરવાનું હોય હું કરશું. થેન્ક યુ સો મચ સર. તેમને તપાસ માટે પણ કહ્યું છે કે જો આ પ્રકારની ઘટના હશે અને જે વોટર પોઈન્ટ છે ત્યાં જો પાણી નહીં હોય તો તે માટે તાત્કાલિક આદેશ પણ કરશે, તપાસ પણ કરશે, અને સાથે સાથે જે સિંહનો વિડીયો વાયરલ થવાની જે ઘટના બની છે તે સંદર્ભે પણ તેમને તપાસ માટેના આદેશ આપ્યા છે. અમિતા. જે નિકુંજ, આભાર આપનો જાણકારી આપવા માટે. તો અત્યારે જે અધિકારી છે, ઉચ્ચ અધિકારીએ એ બાંહેધરી આપી છે કે જ્યાં પણ વોટર પોઈન્ટ હોય અને ત્યાં પાણી ન હોય તો તે પણ ગંભીર બાબત છે, તેની નોંધ લેવાશે, કાર્યવાહી કરાશે. આ તમામ વોટર પોઈન્ટમાં પાણી ભરવાની જવાબદારી પણ વન વિભાગની છે, એટલે એ જવાબદારી પણ સુપેરે પાર પાડવાની હોય.
તાત્કાલિક આ અંગે તપાસના આદેશ આપવાની તેમણે બાંહેધરી આપી છે. જે ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો હતો તેની સૌથી મોટી અસર વર્તાઈ જ્યારે ગઈકાલે આ અહેવાલ દર્શાવવામાં આવ્યો ત્યારબાદ આરએફઓને સવાલ કરવામાં આવ્યા. આજે સવારથી પણ એ જ મુદ્દે ગુજરાત ફર્સ્ટના પત્રકાર જે ત્યાં ભટકી રહ્યા છે, જે રીતે અબોલ પશુઓ ભટકે છે પાણીની શોધમાં, પોતે પણ એ જ અનુભવ તેમણે કર્યો અને આરએફઓને ફરી એકવાર સવાલ કર્યા. આ અંગે જ્યારે ગાંધીનગરમાં બેઠેલા ઉચ્ચ અધિકારી સાથે વાત કરવામાં આવી છે તો પીસીસીએફ નિત્યાનંદ જેમણે એ જવાબ આપ્યો છે કે અમરેલીની આ ઘટનાને ગંભીરતાથી લેવાશે. અત્યાર સુધી જે સિંહોના સંરક્ષણ અને સંવર્ધનની વાતો કરવામાં આવી છે, ક્યાંય કોઈ કચાશ ન રહે તે માટે કામગીરી કરવામાં આવશે. ગોબાના ગ્રામજનોનો પણ તેમણે આભાર માન્યો, કારણ કે અત્યારે આ બળબડતો જે ઉનાળો ચાલી રહ્યો છે એમાં લગભગ 45 થી 47 ડિગ્રી સુધી તાપમાન જઈ રહ્યું છે. માણસ જ્યાં શેકાઈ રહ્યા છે એમાં અબોલ પશુઓ તો ક્યાં જાય? તેમને માટે પાણી ન મળે તો કેવા વલખા મારવા પડે એ સંવેદના સમજીને જ્યારે ગામ લોકોએ જાતે પાણીની વ્યવસ્થા કરી છે તો તેને લઈને તેમણે આભાર માન્યો. સિંહોની આવદશા મુદ્દે ગાંધીનગરથી હવે આદેશ કરવામાં આવશે. પીસીસીએફ નિત્યાનંદ શ્રીવાસ્તવે આ મોટું નિવેદન આપ્યું છે. સિંહોની અવદશા નહીં સાખી લેવાય, એટલા માટે જ્યાં જ્યાં આ પ્રકારની ગતિવિધિઓ ચાલી રહી છે, જે પ્રકારની આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, પાણીની કુંડીઓ બનાવવામાં આવી છે, તેમાં પાણી નાખવા એટલે કે પાણી ભરવાના જે કામગીરી છે તેનો પણ રિપોર્ટ મંગાવવામાં આવે છે, ફોટા મંગાવવામાં આવે છે. એટલું જ નહીં, નાઇટ વિઝન કેમેરા લગાવવામાં આવ્યા છે કે જેથી રાત્રિ દરમિયાન પણ જે પ્રાણીઓ પાણી પીવા માટે આવે છે તેમની તસવીરો લેવાય છે. તો આ તમામ જે કામગીરી છે તેનું ફરીથી એકવાર નિરીક્ષણ કરવામાં આવશે. અમારા રિપોર્ટર જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા હતા તો ત્યારે શું સ્થિતિ હતી આવો જોઈએ. અમરેલી જિલ્લો એટલે સિંહોનું સામ્રાજ્ય અને જેસર પંથકના ગોબા ગામે ગઈકાલે જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો હતો તેમાં સિંહોની અવદશા એટલી બધી ખરાબ હતી કે એ જોઈને ગમે તે વ્યક્તિનું હૃદય દ્રવી ઉઠે. આજે ગુજરાત ફર્સ્ટ એ જગ્યાએ પહોંચ્યું છે ગોબા ગામે, જ્યાં સિંહ પાણી માટે વલખા મારી. તો કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરે. આ એ જ મેરામણ નદી છે કે અહીંયા જ આ સિંહ છે તે પાણી માટે વલખા મારી રહ્યો હતો. પોતા સિંહે ખાડો કરી અને આ નદીના પટમાં પાણીની તૃષા છુપાવવા માટે હેરાન પરેશાન થઈ રહ્યો હતો અને એ મોબાઈલ કેમેરામાં કેદ અહીંના ગોબાના રાજવી મહિપાલભાઈએ આખો વિડીયો કેદ કર્યો હતો. ત્યારે હાલમાં જે જગ્યા જોઈ શકો છો એ જ જગ્યા છે, ત્યાં ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે. મહિપાલભાઈ, તમે જે વિડીયો શૂટ કર્યો હતો, ક્યારે શૂટ કર્યો હતો, આ વિસ્તાર કયો છે, સિંહો કેટલા છે અને સિંહની દશા તમે શું જોઈ, શું કહેશો? આ ઘોબા વિસ્તાર છે અને આ મેરામણ નદી છે. આ નદીમાં ગઈકાલે સિંહ પોતે ખાડો કરી અને પાણી શોધતો હોય એવું મને લાગ્યું અને પાણીના લીધે વલખા મારતો હોય એવું લાગ્યું મને. અને આ વિસ્તારમાં 15 થી 20 જેટલા સિંહનો વસવાટ છે. મેં એવી અનુભૂતિ કરી કે ફોરેસ્ટ વિભાગને અમારે એટલી જ માંગ છે કે અહીંયા પાણીનો પોઈન્ટ કરે, પવન ચક્કી કરે. અમારે બીજા કોઈથી ફોરેસ્ટ વિભાગ હારે કઈ વાંધો નથી. અમારે તો સિંહ બચાવવા માટે આ પ્રયત્ન કર્યો અમે અને વિડીયો વાયરલ કરેલો છે. એનું કારણ છે કે ફોરેસ્ટ વિભાગ અહીંયા કાંઈક ધ્યાન દે. આ 5000 વીઘા જમીન છે ઘોબાનું ગેડ, જ્યાં સિંહ વસવાટ કરી શકે એવું જંગલ વિસ્તાર. આ વિસ્તારમાં ક્યાં અમારી સાથે જોડાઈ ગયા છે ફારૂક કાદરી, તેમની સાથે ફરી વાત કરીએ. ફારૂક, જે પ્રમાણેની સ્થિતિ આપણે ગઈકાલે વિડીયોમાં જોઈ હતી, આજે તમે તો સવારથી એ સ્થિતિનો ચિતાર મેળવવા માટે નીકળ્યા છો, શું કોઈ આશાનું કિરણ દેખાયું? જી, આપને જણાવી દઉં કે ગોબા ગામની જે મેરામણની પાટ ગણાતો વિસ્તાર છે એ વિસ્તારમાં પાણીનો પોઈન્ટ વન વિભાગે બનાવ્યો છે. વન વિભાગના અધિકારી આરએફઓ નિલેશ વેગડા સહિતનો સ્ટાફ છે તે મારી જોડે જ આવ્યો છે. આપણે કેમેરામેન દ્રશ્યો બતાવે કે આ વિસ્તારમાં એક પાણીનો પોઈન્ટ છે તે ગુજરાત ફર્સ્ટને નજર આવ્યો છે અને વન વિભાગે તે પાઇટ છે તે બતાવી છે. હાલ સિંહો છે તે આ વિસ્તારમાં પીવાના પાણી માટે અહીંયા આવતા હોવાનું વન વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે. વન વિભાગના અધિકારીઓને પૂછવાના પ્રયત્નો એ પણ કરીશું આપણે કે હાલમાં જે સિંહો છે તેનો વિડીયો વાયરલ થયા ગયા બાદ વન વિભાગના અધિકારીઓ મારતા ઘોડે અહીંયા પહોંચ્યા છે. ગઈકાલે રાત્રે જ પૂનમનું પેટ્રોલિંગ હતું ને આખી રાત વન વિભાગ છે તે સિંહોની પાછળ પેટ્રોલિંગમાં હોવાનું વન વિભાગ જણાવતા હતા. આરએફઓ સાહેબ, જે સિંહો માટે પાણીનો પોઈન્ટ એક જોવા મળ્યો, આ વિસ્તારમાં સિંહો કેટલા છે અને પાણીના પોઈન્ટ કેટલા છે?
અહીંયા 3 કુદરતી પાણી ભરીએ છીએ. પાણીના પોઈન્ટ 3 બનાવેલા છે આ વિસ્તારમાં, અને આ વિસ્તારની અંદર 5 થી 7 સિંહોનો વસવાટ છે. 5 થી 7 વીઘો, પરંતુ અહીંના સ્થાનિકો એવું જણાવે છે કે 20 જેટલા સિંહો છે એ આ વિસ્તારની ટેરિટરી છે. અને ના, અમારા રેકોર્ડ મુજબ એટલો બધો સિંહનો વિસ્તાર નહીં. આ સિવાય પીવાના પાણીના સોર્સ બીજા કઈ જગ્યાએ છે? આ સિવાય અન્ય 2 જગ્યાએ છે, અહીં બાજુમાં જ છે. કયો વિસ્તારનું નામ? મેરામણનો ઉપલો કાંઠો અને નીલગરા વિસ્તાર. ત્યાં વન વિભાગે શું કર્યું છે? ત્યાં જ આ રીતે ફાડિયા રાખી અને પાણી ભરીએ છીએ. જે રીતે હું કેમેરામેનને કહી કે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે, આ રીતે વન વિભાગે જે કુદરતી સોર્સ પાણીના છે ત્યાં પોતે પાણી ભરી અને સિંહો માટેની વ્યવસ્થા કરી રહ્યાનું વન વિભાગ જણાવી રહ્યું છે. વન વિભાગે અન્ય આવા પણ 2 પોઈન્ટ છે તે પણ કાર્યરત હોવાનું વન વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે. આપણે અહીંના જે સ્થાનિક સરપંચ છે આપણે એને પણ પૂછવાના પ્રયત્નો કરશું કે હાલમાં જે રીતે વન વિભાગ દાવા કરી રહ્યું છે, જે રીતે સિંહોના વિડીયો વાયરલ થઈ ગયા બાદ જે સિંહોની કથળતી સ્થિતિ હતી, અહીંના ઉપસરપંચ આવી ગયા છે. ઉપસરપંચ, એક તો પાણીનો પોઈન્ટ જોવા મળ્યો, તમે પણ જોઈ શકો છો, એક પાણીનો પોઈન્ટ છે. આ સિવાય આ વિસ્તારમાં પાણીના પોઈન્ટ ખરી? આપણે સરપંચને પૂછવાના પ્રયત્ન કરી. સરપંચ, આ વિસ્તારમાં એક તો વન વિભાગે પાણીનો પોઈન્ટ બતાવ્યો, આપ પણ જોડે આવ્યા છો, વન વિભાગના અધિકારીઓ પણ છે. આ વિસ્તારમાં અન્ય સિંહો પીવાના પાણી માટે પોઈન્ટ આગળ મને અમારા ગામના વ્યક્તિએ બતાવ્યું, ખાડો પાળો બાંધેલો છે, ત્યાં પાણી તમે હમણાં કહેતા હતા કે આ વિસ્તારમાં 20 જેટલા સિંહો છે. વન વિભાગના અધિકારી 5 થી 7 સિંહો કહે છે, તમે શું કહેશો? એની ગણતરી મુજબ એને ખબર હોય, પણ અમે તો અટકળાઈ કહેતા હોય કે ભાઈ 20 છે, 20 થી 22 સિંહ. જંગલ બાદ વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં એક પાણીનો સોર્સ છે તે સ્પષ્ટ નજરે પડ્યો છે. અહીંયા 2 સોર્સ હોવાનું વન વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે. ત્યારે સિંહો કાળઝાળ ગરમીમાં 45 ડિગ્રી જેવા તાપમાનમાં માણસ ઉભા ન રહી શકે તેવા તાપમાં સિંહોની અવદશા હોય, તેના અંગે વન વિભાગે થોડુંક વિચારવું જોઈએ. હજી પણ આ વિસ્તારમાં 2-4 પાણીના પોઈન્ટ વધે તો જ આ સિંહો છે તે બચી શકે તે વાસ્તવિકતા છે. ફારૂક, અહીં સવાલ ઘણા થઈ રહ્યા છે. જે રીતે સ્થાનિકોની વાત અને આરિફોની વાતમાં ક્યાંક ને ક્યાંક વિસંગતતા છે. શું 20-22 સિંહ છે કે પછી 5-6 સિંહ છે, અહીં તો એ ખબર નથી પડી રહી. અને વન વિભાગને કેમ ના ખબર પડે? જો જીપીએસ ટ્રેકરથી લોકેટ કરતા જ હોય તો એમને કેમ ના ખબર હોય? આપણે વન વિભાગના અધિકારીને જે પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કરીશું. આપણે સ્થાનિકો 20 જેટલા સિંહો કહે છે, 15-20 જેટલા. 5 સિંહનું કહ્યું તો ગઈકાલે જ બપોરે અહીંયા હતું. અને આ વિસ્તારના સિંહો છે એ માલધારીઓ પણ સવારમાં એવું જણાવ્યું કે આ વિસ્તારમાં સિંહો વધુ પડતા છે. 10-10ના ટોળા એ માલધારીઓ તે 2 જોયેલા છે. તમે કહેજો 5-7 સિંહો છે. વાસ્તવિકતા શું? વાસ્તવિકતા એક સનું ગ્રુપ છે, માદા અને બચ્ચા વાળું, અને બાકી મેલ છે એ આગળ ગારિયાધાર અને લીલિયા એના વિસ્તારમાંથી અહીંયા અવર જવર કરે છે. એટલે ગારિયાધારી ટેરિટરી લાગુ પડે છે? બિલકુલ, સામે જ ગારિયાધારની રેન્જ લાગે છે. ગારિયાધાર રેન્જના સિંહ પણ અહીંયા આવે છે, અને અહીંના લોકલ સિંહ છે એક બચ્ચાવાળું ગ્રુપ છે, અને મેલ છે એ અવર જવર કરે છે, અને આ ઓન રેકોર્ડ છે. આ ઓન રેકોર્ડમાં ગારિયાધારના સિંહો છે એનું ટેરિટરી વિસ્તાર ગણાય છે. મને યાદ છે કે ગયા ચોમાસામાં એક સિંહ બાળ છે તે પાણીમાં તણાઈ તમારું ત્યારે ગુજરાત ફર્સ્ટે આખી વસ્તુ ઉજાગર કરી હતી. ત્યારે પણ વન વિભાગ આખી રાત દોડ્યું હતું અને સિંહના બચ્ચાને શોધી લાવ્યું હતું. તો આ વિસ્તારમાં આ સિંહો ગારિયાધારના 2 વિસ્તારમાં રહે છે. કેટલા સિંહો છે? ગારિયાધાર અને આ બંનેને જો કમ્બાઈન્ડ કરીએ ને તો 10 થી 15 સિંહો થાય. ગારિયાધાર રેન્જ અને જેસર રેન્જ બંને કમ્બાઈન્ડ કરો તો 10 થી 15 સિંહોની વસાવત હશે. પરંતુ સિંહોને તો જીપીઆરએસ લગાડવામાં આવ્યા છે. અમુક જગ્યાએ ગ્રુપ હોય છે. ના, જીપીઆરએસ ફક્ત અભ્યાસના હેતુ માટે અમુક જ સિંહ ઉપર લગાવવામાં આવે છે, દરેક સિંહ ઉપર લગાવવામાં આવતો નથી. વન વિભાગના અધિકારી જણાવી રહ્યા છે કે દરેક સિંહ માટે જીપીઆરએસ નથી લાગતું, પરંતુ સિંહનું એક મોટું ગ્રુપ હોય, એ ગ્રુપનો જે નર હોય એની ઉપર જીપીઆરએસ લગાડવામાં આવે છે, જેથી સિંહ કયા વિસ્તારમાં પરિભ્રમણ કરે અને એની તકેદારી વન વિભાગને મળે.
આ જે ગામનો જે વિસ્તાર છે એ આ બાજુનો જો કેમેરામેનને કહી કે દેશો બતાવે કે આ બાજુનો જે વિસ્તાર છે આપ જોઈ શકો છો એ વિસ્તાર ગારિયાધાર રેન્જ લાગુ પડી જાય છે અને આ જે પાણીની કુંડીનો પોઈન્ટ છે એની આ બાજુનો જે વિસ્તાર આપણો કેમેરામેન જે ઉભો છે તે વિસ્તાર છે તે ગેસ્ટર રાઉન્ડ પડે છે. આ બંને રાઉન્ડમાં થઈને 15 જેટલા સિંહો છે અને આ સિંહો છે એ બંને આ વિસ્તારમાં ટેરેટરીમાં ચક્કરો લગાવે છે અને વન વિભાગે એક પાણીનો પોઈન્ટ અહીંયા જોવા મળ્યો. હજી અન્ય 2 જગ્યાએ પોઈન્ટ છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જે વિસ્તારમાં સિંહો પયા પાતરા રહે છે ત્યાં પણ વન વિભાગે પીવાના પાણી માટેની સુવિધા ઊભી કરવી જોઈએ. જી આભાર ફારૂક, જાણકારી આપવા બદલ અને આરએફઓએ જે જવાબ આપ્યો છે તે અમારા સુધી પહોંચાડવા બદલ. એક તરફ આરએફઓ જે કહી રહ્યા છે કે લગભગ ગારિયાધાર રેન્જના જે સિંહો છે તેઓ પણ અહીં આવી ચડે છે તો કદાચ 10-15 જેવા સિંહો થઈ શકે. જો કે હજુ પણ વિસંગતતા તો વર્તાઈ જ રહી છે કારણ કે જે ગોબા ગામના સરપંચ અને લોકો છે તેવું કહે છે કે 20 થી 22 છે અને આરએફઓ 10 થી 15 ના આંકડા પર અત્યારે રટણ રટી રહ્યા છે.